એ કાકા હલગાવો કે ફટાફટ. એક દોન ની અગરબત્તી મને કરી રહ્યા દે પછી તારી વાત અમે. હવે ધંધો કેટલા વાગે કરશો? અગરબત્તીમાં તમે બપોર કર્યા છે. તમે તો એક તો કોઈ બોલતા મોઢા મગ પૈસા રાખ. એ કાકા હળગાઈ રાખ ની. પણ આ શાંતિ રાજકી અગરબત્તી કરું દેખાતું નહીં. આ પતંગ તમે તો ગયા તા પતંગ લેવા ભાડજો ફાડી પડ્યું પતંગે. કહેજો ભા કે પતંગ વેચાવા જોવી અરજી કરજો મને. ના પછી ઓમ ઓમ ભમી દેજો ખાલી એકલા. કે વતાન ખબર પડશે. અલા મેં તને કીધેલું નહીં કે અગરબત્તી કરતો એટલે નહીં બોલવાનું તારે વચમાં. એવું આ હમણાં એકી થાપે તારા દોત પાડી નાખે હમણાં તરત જ હોય ને હોય હમણાં અગરબત્તી તરત. કરતા હોય તો બોલે શું હે? અલા પણ મૂર્ખા ના બોલાય વાત કરે. હું પતંગો માતાજી ફાટી જાય ઢક્કન જ એમ નહીં હું ભગવાનને પ્રાર્થના કરતો હોય પતંગો વેચાય એવી રીતને તું વચમાં બોલ બોલ કરે. એમાં ભગવાન શું કરી? પતંગ તહેવાર છે તો વેચાવા નથી. અલા એવી રીતે તો વેસો હોય તો ખરી પણ તોય આપણે પ્રાર્થના કરવી પડે મનમાં થોડી. હવે બેઠો છું પતંગો હોમાં કર. અમજ છે પતંગો પણ હું શું કહું કાકા કોક વિચારો કે હજુ હવાના આયા પણ હજુ હવે ગરાક આવશે તમે અગરબત્તી લાગે કોક તો નમસ પચો દેશે મને. અગરબત્તી બધી કરવી પડે એવી રીત કોઈ ના આવી વાત કરે ગરાગ. કોઈ નહીં આવે. પતંગ તો થાય તેમ કોણ ખાલી એકદમ. પતંગો તો હોકી લાય તું હવે હે ને એ ચૌકા પર. પતંગ 7 રૂપિયે ધાબા એમ ના ખતરનાક કહેવાય યાર. હું એક તને- તારે હેડી હું તને જે- શીખડાવું દેખ. એ અમદાવાદ ના ગંભાતી પતંગ સુરત ની સુરતી માંજા દોડી દોડી તમારે બહાર આવી છે. પણ દોડી તો હોય હાજુ નહીં એ તો ભૂલી ગયો તો. તો એમ કહેવાનું કે પતંગો જોજો ફેમસ એમ કે હોય ને એરિયાનું એ ટાઈપનું સિટીનું નામ લેવાનું એટલે શું ખબર હે તો પણ સી સાઈડ ઓયનું ના કહેવાય ડીસાનું ના કે ડીસા તો અમે ડીસા જઈને જ ના લઈ આવો પતંગ. અમદાવાદ છે સુરત છે એવું બધું અલગ અલગ સુરત ના ચીન પતંગ કાગળિયા શું કહેવાનું ખબર ધાબા, દોઢિયા ધાબા. પતંગ દોઢિયા દોઢિયા ના કહેવાય ધાબા કહેવાય. ખેંચવામાં એક ધાર હેડે 8 રૂપિયા પતંગ મેણિયો ને ચૌકા પર હેડે. એ મેણિયું પતંગ મોટા ને મોટા 8 રૂપિયામાં લઈ લો પતંગ પતંગ પતંગ. એ કાગળનું પતંગ કાગળનું દોઢિયું. સ્ટ્રોબેરી પતંગ લઈ લો 8 રૂપિયા. એક ખેસ મારે 7 પતંગ ભેગા કાપે એવો પતંગ. હવે બોલશે આવી તો કેટલી ઘણા હવે કોઈક આઈડિયા લાવો કે તમે એટલે પણ હવારાના આવીને ઉભા તો કોઈ ગ્રાહક તો દેખાતું જ નહીં. આ એટલે જ ગોમ કહું, આઈ તારે. એમ નહીં હા. આ ગોમમાં કોઈ રહેતું નહીં કે શું. અને આપણે હાઈજર બૂમો પાડશે તો કોઈ ઘર આવો જો હેડ આવર જવર છે નહીં કોઈ માણસોનો એટલે પણ હું ના પાડતો તો મૂર્ખા તારે હોય તો ટેડ લગાવવાના આવતું હતું હાર્યું. હું તને તો કહેતો કીધું ભત્રીજા જો અવર જવર રહેતી હોય ને માણસની એ લગાવજે તો ઓય લાઈન મેલ્યું કરું વાત કરે હોય તો કોઈ હવે તમે આઈડિયા કરો હેડો ફટાફટ. હવારાનું ચકલું ફરકતું નહીં. આઈડિયા કરો કોક કે પૈસા આપણે વધારે મળી ખાલી પોસ્ટ પતંગ ના એક ફેરે 500 મળતા હોય એવું કરો ભત્રીજા કે. તારે આઈડિયા લાવવાની છે ચમ કે તી બધું બાફી હોય વાત કરે. હું તો ના પાડતો તો તને એ કાકા આઈડિયા આવી શું પતંગ હળગાઈ નાખશે તને ના નહીં પાડ્યું કે હળગાવાનું તારા મોઢે ચોથી આવે. કાકા નેટ નેટ યાર મજૂરી કરી કરીને પૈસા લાઈન હોય ધંધો પહેલી વાત ઈ કે તમે છાપ ના જનક હું ઓમ કરીને કરે ને તો બધે ફાટી જાય. તો પણ તને શરમ યાદ નહીં આવતી યાર નેટ નેટ મજૂરી કરીને પતંગો લાયા છે અને ધંધો ચાલુ કર્યો એમાં તને હળગાવાનું શું છે કોક આઈડિયા વિચાર મગજમાં. કાકા હવે આખું ઊભું છે મોટું આ તો ધોબલો હે વાયર નો તાર લટકવું છે ઈ રૂમાલ તો હતો ને. રૂમાલ તો એ પડ્યો છો. આ રૂમાલમાં છે ને હવે આપણે પેલો આમ હાથેર ફેંકે એને 500 રૂપિયા ઇનામ મારવાનું અને જો હારે તો 1000 રૂપિયા આપણે ઇનામ લેવાનું. એટલે કોઈ મફત નહીં આવતા વાત પણ કરે. વાત તો અભર્યો તને પૈસા- વાયરો ઓમલો છે એમ નહીં. એટલે ઓમ ઉછળ છે કે નહીં એટલે ગચ્ચું નહીં જાય અને આપણે 1000 રૂપિયા પતંગી અને જાય પણ કોઈ નહીં. આવા આઈડિયા ના લાવવાનો હોય ભમરાડા ઓમાં તો આપણા પૈસા હોમાં અભોરવાના થાય અને એવો ચિયોક આવી ગયો ને માથાનો ફરેલો તો કદાચ કુદાડી દો તો આપણે યાર વાત કરે પૈસા ભરવાના થાય. ચમ તમને નહીં મનાતું? ના મન ગતું નહીં મનાતું આવી આઈડિયા ના લવાય કોઈ બીજું વિચાર. હવે જો ખાલી આ કુદાડું વાળું આપણાથી કૂદીએ તે તો શું કરે આપણે તું આ? બેને આઈડિયા રાખવાની તે શું કરે તું આ અને પાછો કુદાડવા દો ખાલી એકદમ. કુદાડજે હું જોઉં. અલ્યા તું પૈસા લાગે ખોવાના ધંધા કરે છે. કદી ના કહું કાકા તમને આટલો વિશ્વાસ નહીં મારે પર. ગતું વિશ્વા નહીં તું આઈડિયા જેટલી લાવી હોય ને એટલી આઈડિયા મારે જ ખવડાવી છે. જાટ નહીં તમને ભાઈ. આઈડિયા તું લાવ્યો છે હટ તારું ભલું થાય તારું. અલ્યા જતો રહ્યો તારો બા રૂમાલ વાત કરે છે. એ ભત્રીજા અલ્યા મૂર્ખા તું મને ભિખારી કરે એટલે આ ધંધો આટલો લઈને બેઠા. તમને ટપ્પો પડ્યો કે નહીં મને એમ કહે જો. અલ્યા કોઈ ધૂળે ટપ્પો મન તો નહીં પડ્યો. ચમ તો પણ આ તો યાર તું આટલો જ નેનું છોકરું હોય તો રૂમાલ કુદાડ્યો પરો તો ગામના બધા મોટા મોટા માણસો હશે ને તારા જેવા બધા મૂર્ખા ના હોય વાત કરે
રૂમાલ કુદાડી નાખી. ઈયન તો ખબર મી છે ને આ રૂમાલને ગોઠ મારી હતી હા, અને આપણે છે ને એ રૂમાલ તો હાલવાનો ખબર કેવો હાલવાનો? એ આવ્યું તો અમારે દેવાનો ખુલ્લો. આવ આ રૂમાલ કુદાડો તો તમને અમે 1000 રૂપિયા આવશે અને તમે ના કુદાડો તો 500 રૂપિયા અમે લેહો. એટલે સક્સેસ જાય મારી આઈડિયા. હું બેઠો હું જો. અરે તો મન તમે તને મારજો બસ જો આઈડિયા સક્સેસ ના જી આમ તો આ જેટલા પતંગ છે ને પતંગનો ખર્ચો, એ પતંગનો બધો ખર્ચો મારે જોવે, મારે કોઈ જાણવાનું એ નહીં. આવો રૂમાલ કુદાડવા વાળો તો ગામમાંથી એક માણસ જ આવશે એવો મગજ વાળો તો કુદાડી કે એને કે કોઈ નહીં કુદાડી કે કદી. એ બધું મારે કોઈ જોવાનું નહીં. આ આઈડિયા તું લાયો હોય ને તો તું ભલે ગોમમાં સોન ભરવા જાય, ગમે તે મજૂરી કરીને આ પતંગનો ખર્ચો મને કાઢી આલવો પડશે. આઈડિયા લાયા હવે બોલતે આ તારા મગજમાં. પતંગ એ નહીં જાય અને આપણે 500 રૂપિયા હેજે વેજે એના લઈ લેવા. એટલે એવું હોય તો પછી કીધું સારું ન કે પછી આ નેટ યાર વાત કરે પૈસા જોવા લાયા વાળું. મજૂરી કરીને. ઓહ, આપણે એક ચેલેન્જમાં આપણે જોવો વારું હારી જાય ને હારી હા. તો ચેલેન્જ કેન્સલ કરો. ભત્રીજા, હા. તું આરી સ્કીમ લાયો તો ખરી, હા. પણ તી ગોઠ મારીનો રૂમાલ કુદાડ્યો બરાબર, તો ગોમવાળા કોઈ ગોડા નહીં કે આવી રીતે એમને રૂમાલ ઈએ ગોઠ વાળીને કુદાડશી તો કૂદી જાય રૂમાલ. એનોય નિયમ છે કાકા. એવું એમ? અજ્ઞાતા ને ઈ આવશે એટલે હું તમને કેવું એવું એમ? હા. તો કોઈ હાલ ટવકા પાડો. એ ચેલેન્જ વાળો પતંગ ચેલેન્જ જીતો ને પતંગ લઈ જાઓ. એવું નહીં, પેલું કોક તું પૈસાનું નતો કહેતો? 1000 રૂપિયા જીતો અને 50 પતંગ free. હા, હા. ચેલેન્જ 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 આવી ચાલો ગયા ચાલો છે. ચાલો હું બોલું પડે. આવી ગયા છે તમારા ગામમાં કાકો ભત્રીજો પહેલી વાર ચેલેન્જ લઈને. ચેલેન્જ 500 માં રૂપિયા 1000 રૂપિયા જીતો અને 50 પતંગ લઈ જાઓ. Free. ચાલો Challenge. ચાલો 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 ફક્ત રૂમાલ કુદાડો ને પતંગ જીતો. રૂમાલ એવું જ કહેવાય. એટલે ઢબલા આપણે કુદાડો ને 50 પતંગ ને 1000 રૂપિયા લઈ જાઓ. ચાલો એ તો ચાલો, એવું બધું એવું બધું ના કહેવાનું હોય. ખાલી ધોબલા ઉપર ખાલી એમ કીધું હોય ને કે કુદાડો તો એમ કે હીરા આઈ જો એમ વાત ચાલો. કરે. એ ચાનો 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 ચાલો ચાલો ચાનો 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 તારો બાએ કોઈ ફરક તું નહીં, ચકલું યાર વાત કરે. ઓય દીકરા. પછી કર કેવા એરિયામાં લઈને આવ્યો. અરે કાકા ભત્રીજા. દેખાડ્યો છે. આયો કે તું સંભાળજે. એ ચાલો 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 ચેલેન્જ વાળા પતંગ ચેલેન્જ જીતો 1000 રૂપિયા લઈ જાઓ 50 પતંગ લઈ જાઓ. ઢબલો કુદાડો રૂમાલથી. ચાલો 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 શું કીધું? ચેલેન્જ વાળા પતંગ કરનાર વાળી ચાલે છે તમારે યાર તો એટલે રૂમાલ બધો છે તમારે બીજું કોઈ આમ પેલું એ, હા ભાઈ. અટકાતડું હા ભાઈ, કીધું કોઈ રોગ બીજો થયો કે શું? ટેટા એ જો બાદ પતંગેથી. તાવ એલા, જેવું છે. વાયરસ કાકા તો નહીં જો. અટકાના, ટેટા ટેટા તાવ જેવું છે એટલે અલ્યા તાવ આવ્યો છે બાપડા ને તું શું કરવાનું સમજી દે કહો? બધી હું નિયમો છે ને, બધું કહી દેજો. નિયમો તમારે નિયમ સમજાવું. પતંગ તો લેવાના જ છે, મારે પતંગ તો લેવાના જ છે. અમે તમને કોઈ આવા મુખવાલીને 50 પતંગ ફ્રી આલે તમને કેવું લાગે? લેવાના જ છે. સર શું કરવાનું ખાલી કોણ મને તમે હવે એવું તો તમારે છે ને આ રૂમાલ છે ને ઢબલે કુદાડવાનો અને એના નિયમ કહી દઉં તમને. ખાલી મોય ઢોકળા કુદાડવાના છે? તમારા નિયમ સાંભળી લો, નિયમનો ભંગ ના કરતા તમે. બોલો તોય ખાલી હવે આ રૂમાલમાં છે ને તમારે રૂમાલ પલાળવાનો નહીં કે મોય પાછળનો નહીં ફિટ કરવાનો, કોઈ નહીં. ખાલી રૂમાલ છે ને આમ કુદાડવાનો તમારે. તમે કુદાડો તો 1000 રૂપિયા લઈ જાઓ અને 50 પતંગ ફ્રી. ચલો લેબડે કુદાડો બોલો, લેબડે નહીં તમે આ કુદાડો. કુદાડો બોલો ખાલી. આ કુદાડો તો કેવો ગમે પૂછીને આવ્યા પેલા તમે કેમ શું પૂછવાની તો ક્યાં ગમત છે? અમે ચીલી ચેલેન્જ જીતી ખાવ પેલા ચેલેન્જ હા, હા. કેટલી જીતી? 9999 એ એ, 9999 એમાંથી 1000 પૂરી કરાવ અમે. અલ્યા મારી વાત 1000 હોભળ પૂરી ભત્રીજા, કરાવ. તું મારી વાત હોભળ. આ લાગે હે મને તો અડીખમ ને હાર્યો જો ને. મને કીધું કે 9999 ચેલેન્જ જીતી તો અલ્યા આ તો જીતી જાહે. 10,000 મી ચેલેન્જ તારામાં હારી એમાં તો જો આખું દળીને બતાવ્યો. ઈ તારે કોમ નિયમો સમજાય નિયમો. નિયમ સમજી દીધા જે જે બધા. નિયમ કહી દો. નિયમનો ભંગ ના થવો જોઈએ. હા કહી દે પેલા શું શું છે નિયમ. ભત્રીજા. કોણી ની પલાળવાનો નહીં, હા. મોય પાછળ કઈ રેતી કોઈ નહીં. એટલે મફત કુદાડવાનો? એમ. હા મફત કોરો આમ કુદાડવાનો. મફત. તમારે કોમ નહીં ભાઈ. એટલે હવે રૂપિયા કે નહીં આલવાનો? મફત નહીં યાર. ઓ, રૂપિયા 200 રૂપિયા ચાર્જ છે ઓનો રૂમાલ કુદાડવાનો. વાત રૂમાલ કરો. કુદાડ- બોલાવતો નહીં યાર પણ. અને એમ નહીં, એક વસ્તુ બીજી હું હવે સમજાવું. જો તમે આ હારી ગયા તો 500 રૂપિયા અમને આલવાના હો. અને 200 રૂપિયા પહેલો ચાર્જ છે એટલે જમા કરાવો. વિચારો તમારે 1000 રૂપિયા ચોખ્ખી વાત છે. વાળાથી 500 કાઢવા. ટોટલ 500. હા ટોટલ 500. 700 700 ની 500 રાખો તો 1000 એટલે એમ નહીં 500 હા 200 તો છે ના ખબર હે કે તમે કોઈ પહેલા જમા કરાવવાના બરાબર. અને તમે હારી જો તો તમને 200 રૂપિયા ના મળી, તમારે ખાલી 500 રૂપિયા આલવાના મને. એટલે 500 આલો ને તો અરે આ 500 ઓય, બધી છે ઓય, 700. 500. આ 500 હેડો 500 રૂપિયા. 500 આલો પછી આલો. હા પહેલા તરત પૈસા ના આ પહેલા પૈસા કોઈ એમને એટલે આપણે પૈસા છે ને કાઢું ચમ
કે આ challenge તો હું જીતી જ જવાનો છું હવે. તમે 1000 રૂપિયા કાઢીને આવો ખાલી. અલ્યા પણ હજુ જીત્યા જ નહીં ને યાર. 1000 તમે મેલો ને 500 હું મેલો ડો. મેલો કાકા હોય અલ્યા આમાં તો તૈયાર જ છે. આ પડ્યા ગુજામ. ના મેલો હવે કાયદેસર. મેલા પણ મેલા મુંજાઈ બેઠો વિશ્વા નહીં આવતો યાર. ના વિશ્વાસ ના કરાવરાય. લો 1000 રૂપિયા લઈને આવીશું. તારા સુનસુ હજાર નહીં. બચેલું તારું સુનસુ બચેલું હોય ને એટલે તારો વિશ્વા મુઈને કરતો તમ હા તો જો ખાલી કૂદે દો. યા. ગલ્લા મિલ દે ભત્રીજા વિચાર્યા વગર. ઓલા ઓલા અલા કીધું મેળા પર આવતો. આઈ જે સમજો. કુદાલ તારી વખત જોબલો કુદાલવાનો બહાર ને કુદાલવાનો ઓ ભાઈ 9999 જેટલી જીતી કીધું. હા? આઈ ભાઈ હવે હેડો કેટલી જીતી હતી? વળી ચેલેન્જ લગાડવાનો મૂડ છે હા? તો હેડતા થઈ જો હેડો ફટાફટ હેડતા થઈ ભરા દે પણ. ઉભા રહેવા દેવાની અમારામાં એ કોઈ ભત્રીજા, છે નહીં. ભત્રીજા. એક કોલી ચે- પતંગ એ ચાલો. ભત્રીજા વાત ભાઈ કહું. ભાઈ એને પતંગ એ વાત કહું. અંકલ. લેવાય પતંગ લેવાય? અંકલ એક કોળીના કેટલા 200 રૂપિયા. પતંગો હોય નહીં ને અમદાવાદની. અમદાવાદ નું પતંગ ફ્લેટ હોય નું ભાડું મસ્ત. પતંગોનો પછી પતંગોનો એક રૂલ છે કે એક પતંગ તમે ચડાવો ને તો એકી પતંગે 7 પતંગો તો કાપી જ નાખો. કાપે ના એસાથી. તો અમારું નામ અને ના કાપે ને ના. ભત્રીજો નહીં. ના નહીં લેવા જ નહીં તોય લેવો. ઉપર 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 અલા ભત્રીજા ખરેખર મજા આવી ગઈ. ઉભો રે ઉભો રે ઉભો રે. આ તો લાવી લો તાને હવે તાને હું કહી દઉં ઘરે ગાવશે એટલે આ બોચીને તમે કુદારો એ ભત્રીજા ખરેખર આ તો આઈડિયા પણ તારી. પૈસા આયા નહીં તમારા ગુજામ જ્યાં નહીં અલા લે બસ ઓય મિલ લીધા. એમ ભૂલી જાય અને આઈડિયા ખરેખર તારી મસ્ત એવું કામ કરીએ ને. તો મને તો કેવું હતું ખબર હે હા. કે આર્યો નક્કી આ ભાઈ કુદાડી દે ને તો આપણે 1000 રૂપિયા તો હોમાં કીધું મેલવાન થાય. હવે બીજો કયો કાકા પણ લ્યા બોલતો જ તો એની મોટી મોટી ફાળતો હવે હતો. પણ આ કાબર ચિત્ર વગડા વાળો ચિયો હોય આ વળ્યો જ છે એવું હે? આ દે ને આ બાજુ એનું પોણી માપી લઈએ. હમ. આ પૈસા આમાં રાખજો તો. એ ચલો 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 ચેલેન્જ વાળા પતંગ ચેલેન્જ જીતો 1000 રૂપિયા લઈ જો 50 આ પતંગ ભત્રીજા, જીતો આ કીધું ગુજામ રાખું ચમ ખબર હે? ઓય ગરાગુ પતંગ ફેંચી ને 500 રૂપિયા ચાલો ને રાસ બધા આવે લે ના હોય હમીરી રાખજો. ટૌકા પા ટૌકા. એ ચાલો 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 ચેલેન્જ વાળા પતંગ એમ ના 1000 રૂપિયા જીતો તો હમીરી જ બોલ મોઢામાં ભમરો બમરો પહેરી જાય વાત કરે એવી રીત ના બોલાય. દેખ કેવું બોલા ખર એ પતંગ 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 અમદાવાદના ફેમસ પતંગ પતંગ જીતવાની તક. તમારા ગામનો કાકો ભત્રીજો પહેલી વાર પતંગ લઈને આયા અને આવી ઓફર કોઈ દાડો તમે જોઈ નહીં હોય. હોય. એવી ઓફર તમારા ગામમાં અને આવી 1000 રૂપિયા લઈ જો અને 50 પતંગ લઈ ફ્રી. જો અને ચેલેન્જ 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 1000 રૂપિયા લઈ જો ને 50 પતંગ ફ્રી. તમારા ગામમાં પહેલી વાર આવી શરત જીતવાની પેલો કાબર તક ચિત્ર મળી છે. બુસટ વાળો આવ્યો હવે બેહો હવે. આયો આવા દે તાણી. એ કાકા હા આવા ને આવા મૂર્ખા આપતા રહ્યા તો હા. આપણે ધંધો થઈ જાય સોલે ધંધો તો સોયલે થાય પણ મને હવે એક ગીત યાદ આવ્યું. ગાવું બરું ગાઓ ગાઓ ગાવ તું પા રાગપુર જો આમ છેડે છેડે. તો બાવો હા આવડતું છે એટલે મોટો પોજો રાખ અલા આવડે જ છે તું ગાતો અમુક ટાઈમે ગાતો હતો નહીં. હા. ગાવ ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे. તો દાસ્તા પછી ભેળે જા ના દોસ્તી ના તોડાય. તો દોસ્તી તોડાય જ તોડાય જ નથી. નહીં. દોસ્તી તોડવા જાય ને તો ધંધો બધો વેરી જાય. આપણે ભાઈબંધ તો નહીં પણ તોય ગીત ગાયું એમ કે કાકો ભાઈ, કાકો. આપણે તો પથરી ગયા હા, તો એટલે. ભેળી ગયા. કાકા હા આ ઉતરીને તો ઠીક છે હા. પણ પેલી ઉતરીને મન કોણ નીકળાશે ખરેખર ચમ હું નહીં રહ્યો કારણ કે તમે વસો જ નહીં એટલે ચમ ની હોય વાત કરે હા. તારા તમે કહેવાનો તો હવે મતલબ શું હોય? ટકુક ટકુક થઈ જાવ હવે હું કરશો અલા મને કોઈ થાય ના હવે જેટલા ઘંટિયાના હું આટા ખાઈ જો હું અને કોઈ ના થાય અને હું છે ને જુનજી ગાધેલા એટલે મને કોઈ થાય ના. મને જુનજી તો વળી છે. તારો કટારાને- ભરોસો નહીં લાગતો. કટારાને જી ગાધેલો તો તો. ગધાડાના નહીં મૂર્ખા ગાયોનો ભેહોનો ઊંધિયો પણ ના, હા, ઊંધિયો ના. ઈ તમને કોઈ હવે ખબર ના પડે અને મને તો ઓજાનો. તારો ભરોસો નહીં લાગતો. તને ખબર હે કે આજકાલના છોકરાને હવે કોઈ ખોરાક રહ્યા જ નહીં. એ ચાલો 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 ચેલેન્જ વાળી પતંગ એ 1000 રૂપિયા જીતો ને 50 પતંગ ફ્રી. ચાલો 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 રૂમાલ કુદાડો. અવાજ કાઢતે છી. ચાલો 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 1000 રૂપિયા જીતો અને 50 પતંગ લઈ જો રૂમાલ કુદાડો બોલો, બોલો. અને ધોબલો કુદાડો ચાલો 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 ઇનામ જીતો 1000 રૂપિયા 1000 રૂપિયા ચાલે, જીતો ચાલે, અને ચાલે. 50 પતંગ ફ્રી. ઊંધી ઉગલી છે અમે જોખલી ઊંધી નહીં ઉખલી. ઊંધે નહીં એમ ઉગલી. નહીં કહેતો. આ શું છે તને દેખાતું નહીં? આ બે ઓશો આ શું? આ બે ઓશો નહીં હાલ. ડોળા ફૂટી ગયા તારા પતંગો હી. એમ નહીં કહેતો. પતંગ તો મૂકો થઈ એમ જાય નહીં ચેલેન્જ અડવાનું. ચમરાશી. એમ નહીં સમજાવજે બધી વાત અડવાનું. સમજાવજે. Challenge મને કોઈ ખબર વાળું. નહીં પડે ખાવાની. ચેલેન્જ છે ને તમારી 1000 રૂપિયા જીતવાના છે જીતવાના છે. તો એક 50 વસ્તુ, પતંગ લેવાના મારી છે વાત સાંભળો.
તમને હવે મોંઘવારીમાં કોક 50 પતંગ ફ્રી આલી દે કે લઈ રહ્યો મફતમાં તો તમને એમ કે કેવું થાય એમ મનમાં મજા જ આવી જાય ને. તો તાણી અમે એવું જ ફ્રી છે હાર્યું. અમે ફ્રી આલવા બેઠા પતંગો હોય લાવજો 50 હાલજો. એ ઇમની ઇમની મને ઈના હાથમાં બધા- કદાચ એમ એના નિયમો હોય માર ભત્રીજો સમજાવે ભત્રીજા કે એમ છે, આ રૂમાલ છે આવો હા. એમાં પથરો નહીં બોસવાનો કે તો? પાણી મેં નહીં પલાળવાનો ને ઓમ તાત ઓમ કુદાડવાનો આ હવે ધોબલો તમે કુદાડવાનો. કુદાડશો તો તમને છે ને 1000 રૂપિયા મળશે ને 50 પતંગો 50 free. પતંગ free. ચેલો કુદાડવાનું? આ તો વાયર કુદાડવાનો વાયર વાયર કુદાડી કે? હોય એટલે ઈ અમને યાર શું ખબર કુદાડી કે ના કુદાડી કે કુદાડી કહું, બોલો. પહેલા તો 500 રૂપિયા મેં ઓય જમા કરાય. કર્યું મને. જમા તમે કરાય. એ ખોવા જમ બેઠા હો 1000 ઉપર રૂપિયા. એ મેલ ભત્રીજા ફોન આઈ જાઓ હવે મેં હવે આઈ જા મેં 1000 500 રૂપિયા મેં ચાલ હવે કુદાય એટલે એના હતા કે આપડા હતા હું કુદાડું જ ખરી પણ 1000 રૂપિયા તૈયાર રાખો ને 50 પતંગ. આ તૈયાર જ ગણેલી પડી તૈયાર 50 પડે તૈયાર જ થયો ખાલી એક જ મિનિટ. અલા આ તો કુદાડવાનું હાવ આસાનીનું કામ છે. અલા આવી જેણા હતા ને જેણા હા. તાર પેલી બટાકાથી નહીં આવતી જેણ ત્યાંથી આખી લીલ કરી એવું તો તું ઉડાડતા. જાણ આમાં કંટાળું આગળ હેડી છે હાલે જેણું જ છે ને ઠેગણું ને ઠેગણું આઈ ગયું મારે કામ પૂરું છે. એક બે અને ત્રણ. એ કાકા, અચ્છા, તારું ભલું થાય તારું 500 રૂપિયા લેવા દે આ વગર ખોયા પર આ.